નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ પેશી વિશે ભણવાનું છે. તો સમજો કે વનસ્પતિ પેશીઓ છે એના બે પ્રકાર, એક વર્ધનશીલ પેશીઓ અને બીજું સ્થાયી પેશીઓ. હવે સવાલ થાય, સાહેબ વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો જેની અંદર કોષો સતત વિભાજન પામતા હોય, એટલે કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય એને વર્ધનશીલ પેશીઓ કહેવાય, એટલે વર્ધનશીલ પેશી કહેવાય. અને કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા ના હોય એને સ્થાયી પેશી કહેવાય. હવે વર્ધનશીલ પેશી છે એના ત્રણ પ્રકાર: અગ્રસ્ત વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ. હવે સમજી લેજો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં હોય, શું કરે? તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે, એટલે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પેરે છે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. આ એની આમ લંબાઈમાં વૃદ્ધિ પેરે અને આ જાડાઈમાં વૃદ્ધિ પેરે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તો એ પર્ણોના તલ પ્રદેશમાં આવેલું હોય, પાછળના ભાગમાં, અને ડાળીઓ હોય ને એની અંદર આપણે દાખલા તરીકે શેરડીનો આપણે એક છોડ લઈએ તો એની અંદર આમ ગાંઠો હોય વચ્ચે વચ્ચે, એના આંતરગાંઠ કહેવાય. તો આ ડાળીઓની અંદર પણ આવી આંતરગાંઠો હોય, તો એની બંને બાજુ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય. બરોબર. હવે સ્થાયી પેશી, તો સ્થાયી પેશીના બે પ્રકાર, એક સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી. તો આ સરળ સ્થાયી પેશી છે એમાં એક જ પ્રકારના કોષોની બનેલી હોય, અને પેલું જટિલ સ્થાયી પેશી છે એ એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોય. આ સરળ સ્થાયી પેશી છે એના ત્રણ પ્રકાર: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. એમાં આ મૃદુતક અને સ્થૂલકોણક બંનેના અંદર જે પેશીની અંદર કોષો છે એ જીવંત હોય, અને આ દ્રઢોતક પેશી છે તો એના કોષો મૃત થઈ ગયા હોય. યાદ રાખજો. હવે જટિલ સ્થાયી પેશી તો એના બે પ્રકાર: જલવાહક પેશી અને અન્નવાહક પેશી. પાણીનું વહન સાથે સંકળાયેલી પેશી છે એને જલવાહક પેશી કહેવાય, અને ખોરાકના વહન સાથે સંકળાયેલી છે એને અન્નવાહક પેશી કહેવાય. એટલે વનસ્પતિની અંદર આપણે આટલી પેશીઓનો અભ્યાસ કરવાનો છે. ઓકે. તો વનસ્પતિ પેશી એના મુખ્ય બે પ્રકાર: વર્ધનશીલ અને સ્થાયી. વર્ધનશીલના ત્રણ પ્રકાર: અગ્રસ્ત, પાર્શ્વીય અને આંતરવિષ્ટ. અને સ્થાયીના બે પ્રકાર: સરળ અને જટિલ. એમાં સરળના ત્રણ પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. અને જટિલના બે પ્રકાર: જલવાહક અને અન્નવાહક. ઓકે. હવે આપણે પહેલું આ વર્ધનશીલ પેશી જોવાનું છે. તો આ દરેક પેશી એનું સ્થાન જોવાનું છે, ક્યાં આવેલી છે, એના રચના જોવાની છે અને એનું કાર્ય જોવાનું છે. તો જુઓ, અહીંયા ચોપડીમાં પાના નંબર 69 ઉપર આપેલું છે. તો વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન જો અહીંયા બતાવેલું છે. એમાં અગ્રસ્ત વર્ધનશીલ એટલે જો આ મૂળના છેડા ઉપર બતાવી છે, પછી આંતરવિષ્ટ વર્ધનશીલ એ પેલા ગાંઠ આગળ બતાવી છે, અને પાર્શ્વીય વર્ધનશીલ એ નીચેના ભાગમાં બતાવી છે, એની પહોળાઈમાં વધારો કરે છે એમ. તો એનું સ્થાન, આ વર્ધનશીલ પેશી તો એનું સ્થાન તો પ્રકાંડ અને મૂળના અગ્રભાગે, એટલે પ્રકાંડના અગ્રભાગે
અને મૂળના અગ્રભાગે. મૂળના અગ્રભાગે એટલે મૂળ આમ નીચેની તરફ જતું હોય, અને પ્રકાંડના અગ્રભાગે એટલે એની ડાળીઓ આમ ઉપરની તરફ જતી હોય. એટલે મૂળ અને પ્રકાંડના અગ્રભાગે આ જોવા મળે. બીજું કે પ્રકાંડના પરિધીય વિસ્તારમાં, પરિધીય એટલે એની પહોળાઈ, આજુબાજુનો ભાગ, એટલે પ્રકાંડના પરિધીય વિસ્તારમાં જોવા મળે. અને મૂળના પાર્શ્વ ભાગે એટલે તેમજ પર્ણોની અંદર તલ પ્રદેશમાં અને ડાળીઓની અંદર આંતરગાંઠોમાં આ જોવા મળે છે, આ વર્ધનશીલ પેશી. ઓકે, આ એનું સ્થાન થયું. હવે એની રચના એટલે એના લક્ષણો જેને કહીએ, તો આ પેશીના જે કોષો છે એ ખૂબ જ સક્રિય છે. તેઓનો જે કોષરસ છે ને એ એકદમ વધુ ઘટ્ટ હોય અને એ પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા હોય અને એની અંદર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, બરોબર. અને એની અંદર રસધાનીઓનો અભાવ હોય, અને રસધાનીઓ હોય તો એકદમ ઓછી હોય રસધાનીઓ એમ, બરોબર. અને હવે એટલે રસધાનીઓ ધરાવતી નથી, અભાવ છે. એનું કાર્ય, તો આ વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો પ્રકાંડ અને મૂળના અગ્રભાગે આવેલા જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ એની લંબાઈમાં વધારો કરે, આ લંબાઈમાં વૃદ્ધિ કરે. પ્રકાંડના પરિધીય વિસ્તારમાં એટલે એની જાડાઈમાં વૃદ્ધિ કરે, આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને જે પર્ણોના તલ પ્રદેશની અંદર અને દાળીઓની અંદર જે આંતરગાંઠો છે એની બંને તરફ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ એની પ્રકાંડની લંબાઈમાં થતી વૃદ્ધિ માટે આ જવાબદાર છે, બરોબર. તો આ વર્ધનશીલ પેશીની આપણે વાત કરી. યાદ રાખજો એનું સ્થાન અહીંયા આપણે આના ઉપરથી કે મૂળ અને પ્રકાંડના અગ્રભાગમાં, પ્રકાંડના પરિધીય ભાગમાં અને મૂળ અને પ્રકાંડના પાર્શ્વીય ભાગમાં, પર્ણોના તલ પ્રદેશમાં અને ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ આ એનું સ્થાન. હવે એના લક્ષણો ફરી કહું છું. તો આના કોષો સક્રિય, વધુ ઘટ્ટ કોષરસ ધરાવે, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ હોય, એમાં સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય અને એમાં રસધાનીઓનો અભાવ હોય. અને એના કાર્યો, તો કાર્યો આપણે આ ત્રણે જે લખ્યા એ કે અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વૃદ્ધિ કરે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો પર્ણોના તલ પ્રદેશમાં અથવા ડાળીઓની આંતરગાંઠો એની બંને તરફ આવેલા હોય છે અને એની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે, બરોબર. હવે આપણે સ્થાયી પેશી, તો આ વર્ધનશીલ અને સ્થાયી પેશી, બરોબર. એનો પછી આપણે તફાવત જોઈએ. તો પહેલાં આ વર્ધનશીલનો તફાવત આવે, સ્થાયી બંનેનો મેઇન તફાવત આ છે કે એના કોષો છે ને એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, અને આ સ્થાયી પેશી છે તો એના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. અને બીજું, આની અંદર છે ને આંતરકોષીય અવકાશ ના હોય, કોષોની વચ્ચે જગ્યા ના હોય આમાં. અને આમાં આ બધામાં સ્થૂલકોણક, દ્રઢોતક, મૃદુતક, આમાં આંતરકોષીય અવકાશ જોવા મળે. અને આની અંદર જે કોષ દિવાલ છે એ પાતળી હોય અને જીવંત ઘટ્ટ કોષરસ ધરાવે છે. પેલામાં કોષ દિવાલ પાતળી જ હોય સ્થાયી પેશીમાં અને જીવંત કોષરસ ધરાવે છે, બરોબર. એટલે આમાં કહેવાનો મતલબ કોષો વિભાજન પામતા જ રહે અને આની અંદર કોષો વિભેદન પામી જાય, વિભાજન પામી અને પછી કોષો ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતર થઈ જાય એટલે એને વિભેદન પામ્યું કહેવાય. એટલે કોષો વિભેદન પામી
અને ઉત્પન્ન થાય છે, એટલે કોષો એમના એમ રહે. ઓકે, તો આ વાત હતી આપણી વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીની વાત. ઓકે, તો એમાં કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. સ્થાયી પેશી તો એમાં કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. બે જ મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે. બીજો મુદ્દો કે આમાં કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, અને સ્થાયી પેશી આમાં કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. બરોબર. અને ત્રીજું કે આ વર્ધનશીલ પેશીના કોષો છે એ સક્રિય છે, અને સ્થાયી પેશીના કોષો છે એ સક્રિય નથી, કારણ કે વિભેદન પામીને ઉત્પન્ન થયેલા છે એમ, એટલે ફિક્સ છે, સ્થાયી છે, અને આ કોષ વિભાજન થયા જ કરે એમ. ઓકે, તો આ વર્ધનશીલ અને સ્થાયી પેશીની વાત થઈ. ઓકે, હવે આપણે એટલે આ એનો તફાવત છે એ આપણે સમજીએ. એટલે આ ખાસ ચાર્ટ તમને આવડી ગયો એટલે આના વિશે આવડી જાય. તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, આ એનો તફાવતના મુખ્ય મુદ્દા આપણે જોવાના છે. તો તેના કોષો વિભાજન પામે છે, તેના કોષો વિભાજન પામે છે, અને અહીંયા તેના કોષો વિભાજન પામતા નથી. બીજો મુદ્દો કે તેના કોષોની વચ્ચે, અહીંયા કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. અને અહીંયા તેના કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે. ત્રીજું કે આના કોષો સક્રિય છે. અહીંયા કોષો વિભાજન પામવા ખૂબ જ સક્રિય હોય છે, અને અહીંયા આના જે કોષો છે એ વિભેદન પામીને ઉત્પન્ન થયેલા હોય છે. આ કોષો વિભેદન પામીને ઉત્પન્ન થયેલા હોય છે, એટલા માટે સક્રિય ના હોય, કારણ કે આમાં કોષ વિભાજન ના થાય. આ ત્રણ મુદ્દા છે આપણા આવર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીના. ઓકે, હવે આપણે સ્થાયી પેશી જોવાનું છે કે ભાઈ સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતના થાય છે. યાદ રાખજો, એમાં આપણે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી બે ભાગ છે. તો સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતના થાય છે યાદ રાખજો. સ્થાયી પેશી તો એમાં આ વર્ધનશીલ પેશી દ્વારા વિભાજન પામેલા જે કોષો છે
એક વિશિષ્ટ કાર્ય માટે ભેગા થાય, એક વિશિષ્ટ કાર્ય કરે છે અને આ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને એને પરિણામે પછી સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. તો યાદ રાખજો, વર્ધનશીલ પેશી દ્વારા વિભાજન પામેલા કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે, એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. પામવાની ક્ષમતા ગુમાવે છે એટલે વિભાજન ના થાય એનું, અને તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે એટલે બને છે, એટલે સ્થાયી પેશી બને છે, અહીંયા નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર કરવાની ક્રિયા એને આપણે વિભેદનીકરણ કહેવાય. યાદ રાખજો, વિભેદીકરણ કહેવાય. એટલે અહીંયા વર્ધનશીલ પેશીના કોષો છે એ વિભાજન પામી અને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. તો વિભેદીકરણ કોને કહેવાય? યાદ રાખજો, વિભેદીકરણ. તો આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે, આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે આપણે જોયું સ્થાયી પેશી, આ જે સ્થાયી પેશીના કોષો છે એ સ્થાયી સ્વરૂપ આકાર, ચોક્કસ આ સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરે છે. એટલે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરે આ ક્રિયાને પ્રાપ્ત કરવાની ક્રિયાને એને વિભેદીકરણ કહે છે. તો આને વિભેદીકરણ કહે છે. હવે આપણે આ સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકાર છે, યાદ રાખજો. સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકાર છે. એક સરળ સ્થાયી પેશી અને બે જટિલ સ્થાયી પેશી. આ બે પ્રકાર છે. ઓકે, હવે આપણે સરળ સ્થાયી પેશી વિશે ભણવાનું છે.